કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોંગ્રેસ સહિત સમગ્ર વિશ્વ કોરોનાની સામે લડાઈ લડી રહ્યું હતું ત્યારે આ વૈશ્વિક મહામારીમાં કોંગ્રેસ પક્ષે સત્તાને નેવે મૂકી અને સેવાના યજ્ઞને આગળ ધપાવતા કોંગ્રેસ પક્ષના બધા જ માનની ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓએ આ કોરોનાની ક્રાઇસિસમાં સામાન્ય માણસની પડખે ઊભા રહેવાનો સંકલ્પ કર્યો। વીતેલા 60 દિવસ ઉપરાંતથી કોંગ્રેસ પક્ષના બધા જ ધારાસભ્યોએ ક્યાંય ને ક્યાંય કોરોનાની કઠણાઈમાં સામાન્ય માણસની સમસ્યાઓને સાંભળી એની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો। વીતેલા 60 દિવસમાં 100 કરતાં વધુ પત્રો લખી સૂતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો અને એમ છતાં સરકાર સૂતી રહી, તંત્ર આડેધડ લડાઈ લડતું, તજજ્ઞોનો લાભ ન લેવાનો અને વિપક્ષની વાતોને કચરા ટોપલીમાં નાખી આજ ગુજરાતના લોકોને ભગવાન ભરોસે જીવવું પડે એવી ગંભીર કટોકટીની સ્થિતિ ક્યાંય ને ક્યાંય સરકારી નિષ્ફળતાની ચાળી ખાય। આજ કોંગ્રેસ પક્ષના બધા જ ધારાસભ્યશ્રીઓને ખૂબ ટૂંકી નોટિસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નોતરું કાઢવામાં આવ્યું છે। વીતેલા 60 દિવસમાં કોંગ્રેસ પક્ષના આગેવાનોએ, નેતાઓએ, કાર્યકર્તાઓએ કરેલી કામગીરી એના લેખાજોખા કર્યા, લોકોની સમસ્યાઓ અને નવા પડકારોને સમજવાનો પ્રયાસ કર્યો અને જે ધારાસભ્યશ્રીઓની પરામર્શ મિટિંગમાં ઉદ્ભવીને મુદ્દા ઉપસ્થિત થયા હતા એ મુદ્દાઓને વણી અને આજ માનની રાજ્યપાલશ્રીની અમે મુલાકાત કરી। મને ખૂબ આનંદ થાય છે કે આ કોરોનાની ક્રાઇસિસમાં કોંગ્રેસ પક્ષનો દરેક માનની ધારાસભ્ય એક સિપાહી બની અને કોરોનાની સામે અડીખમ લડાઈ લડી રહ્યો હતો। કોરોનાના ડર વચ્ચે લોકોમાં વિશ્વાસ પેદા કરવાનું કામ કર્યું। સાથીઓ, જ્યારે કોંગ્રેસ સહિત આખું વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું હતું ત્યારે લોકોને ભગવાન ભરોસે છોડી અને સરકાર એના રાજકીય રોટલા શેકવા માટે થઈને ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે। કોરોના, કમળ અને કેકેની ત્રિપુટીએ સાથે મળી રાજ્યસભાની એક સીટ જીતવા માટે જે ધમણમાંથી કમાણી કરી હતી એ ધમણની કમાણી હવે ધારાસભ્યની ખરીદીમાં સમાય એવી વાતો સામે આવી। જ્યારે વૈશ્વિક મહામારીની શરૂઆતનો તબક્કો હતો, વિધાનસભાના સત્ર દરમિયાન 11મી તારીખે સરકારનું ફ્લોર ઉપર ધ્યાન દોર્યું, 16 તારીખે સભા મોકૂફીની દરખાસ્ત લાવ્યા। સરકાર કોરોનાના રાજકારણમાં વ્યસ્ત હોવાથી વિપક્ષની સાચી વાત માની નહીં, પરિણામે આજ ગુજરાતની અંદર કોરોનાનું સંક્રમણ વધ્યું। નમસ્તે ટ્રમ્પને નોતરું કાઢવા અમદાવાદની અંદર 1 લાખનું ટોળું ભેગું કર્યું હતું। આજ ગુજરાતને હોટસ્પોટ બનાવ્યું, અમદાવાદ એનું એપીસેન્ટર બન્યું અને સરકારી અસ્પતાલોએ હવે કોરોનાનું કબ્રસ્તાન આસી। સામાન્ય માણસ સરકારી અસ્પતાલે જાતા થરથર કાપી રહ્યો છે કે ક્યાંય મને ધમણે ચડાવી અને ધમણી ફાડી નાખવામાં તો નહીં આવે। આ ગંભીર કટોકટીની સ્થિતિ, ભયના વાતાવરણ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીનો જે અધૂરો કાર્યક્રમ હતો આગળ વધ્યો। અમે હજી લોકોની ચિંતા કરી રહ્યા હતા ત્યાં વૈશ્વિક મહામારી વચ્ચે રાજકીય રોટલા શેકનારા લોકોએ ધમણની કમાણીમાંથી 2 ધારાસભ્યને ખરીદી પણ લીધા। હું વારંવાર કહું છું કે આ કાળાધનની કમાણીમાંથી તમે માથા ખેડવી શકશો, પણ આનો જવાબ આવતા દિવસોમાં જનતા આપશે। આજ કોંગ્રેસ પક્ષના બધા જ ધારાસભ્યશ્રીઓએ સાથે મળી નેતૃત્વને વિશ્વાસ અપાયો છે કે કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય કે આ રાજ્યસભાની ચૂંટણીના જંગમાં માત્ર એક સીટ જીતવા માટે નહીં, અનીતિ સામે નીતિ, અધર્મ સામે ધર્મ અને અસત્યની સામે સત્યની લડાઈ લડી રહ્યો છે। ચાહે સરકાર કોરોનાને અટકાવવામાં નિષ્ફળ નીવડી હોય, કોરોનાના દર્દીઓને બચાવવામાં
નિષ્ફળ નીવડી હોય, પણ વિપક્ષના 2 ધારાસભ્યો ખેડવવામાં સફળ થઈ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા આજે પણ ક્રાઇસિસ વચ્ચે લોકોની વચ્ચે રહેશે અને લોકોની સમસ્યાઓને જે સમજ્યા છે એની વેદનાને વાચા આપવાનું. આજે અમે માનની ગવર્નરશ્રીને મળી તો બધા જ ધારાસભ્યોની સમગ્ર ગુજરાતના જનજનની લાગણી પહોંચાડી છે. મુખ્યત્વે આદિકાળથી જળ, જંગલ અને જમીનના માલિક સમાન આદિવાસીઓ અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટીમાં આ કોરોનાની ક્રાઇસિસ વચ્ચે જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા હતા. એમની સંવિધાનિક અધિકારોથી મળેલું રક્ષણ, એમની ગ્રાન્ટોનો એ વિસ્તારમાં ઉપયોગ થાય, નવા રોજગાર ઊભા થાય, ખેતી કરનારા લોકો જે શ્રમિક લોકો છે એને વધારાનો રોજગાર પોતાના ગામમાં પ્રાપ્ત થાય, એમને 6 મહિના સુધી ધરાઈને ધાન ખાવા મળે એની સસ્તા અનાજની દુકાને વ્યવસ્થા થાય. સરકાર સકારાત્મક પગલાઓ ભરવાના બદલે એક તરફ ઘરમાં રહીએ તો સલામત રહીએ એવી સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ આ કોરોનાની કઠણાઈ વચ્ચે જે સરકારી સૂચનાઓનું પાલન કરીને ઘરમાં સમાણો હતો એવા મારા આદિવાસી ભાઈને એના બાપ દાદાની માલિકીની જમીનમાંથી, ઘરમાંથી પોલીસના દંડે પીટીને બહાર શું કામે કાઢે છે. આ બાબત સમગ્ર ગુજરાત માટે કરમ. જળ, જંગલ અને જમીનનું આદિકાળથી રક્ષણ કરતા આદિવાસીઓના અધિકાર ઉપર આ કોરોનાની ક્રાઇસિસમાં જે આક્રમણ થયું છે એને સમગ્ર ગુજરાત માનની ગવર્નર સાહેબ આમાં દરમિયાનગીરી કરાવી. અમે ખેતીની સિઝન માથે ઊભી છે, વરસાદ મંડરાઈ રહ્યો છે, ખેડૂતના દીકરાને હેફા તોડી સારા ખાતર, બિયારણ અને દવા મળે તો ધાન પકવવું છે. સરકાર ભલે પાણી ન પહોંચાડી શકી, વીજળી ન આપી શકી, પણ પરસેવાના ટીપે છોડ સીંચી અને ભૂખ્યાનો ઝઘડાટ નહીં થાય. કોરોના ક્રાઇસિસમાં જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરે છે. આજ એના ઘરમાં જે માલ પડ્યો છે એ પાણીના ભાવે લૂંટાય છે. એની દરેક તાલુકા કક્ષાએ ટેકાના ભાવે દરેક પાકની ખરીદી થાય. આજ ખેડૂતના દીકરાને ખેતી પહેલાં લોન નવી જૂની કરવી છે, ખીચા ખાલી છે, ત્યારે માત્ર મુદાત વિધારે નહીં ચાલે. અમે માનની ગવર્નરશ્રીને વિનંતી કરી છે કે ખેડૂતોને ગયા વર્ષનું જે પાક નુકસાનીનું વળતર છે એ ત્વરિત ચૂકવવામાં આવે. પરાણે પ્રીમિયમ વસૂલું છે, તાત્કાલિક 100% પાક વીમો ચૂકવવામાં આવે. તમે કિસાન સન્માન નિધિના નામે નવી સરકાર તો બનાવી લીધી, આજ કેટલાય લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિના પહેલો હપ્તો, બીજો હપ્તો કે ત્રીજો હપ્તો નથી મળ્યો. એની તાત્કાલિક એક સાથે ચૂકવણી કરવામાં આવે. ખેડૂતની જે લોનો, ખેતી લોનો છે એ વિના વ્યાજે વાર્ષિક એનું રિન્યુઅલ કરવામાં આવે. ખેડૂતના દીકરાને ખાતર, બિયારણ અને દવાની વ્યાજબી ભાવે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ કરાવવામાં આવે. એના સિંચાઈ અને વીજળીના દરોની અંદર રાહત આપવામાં આવે. જે 68 લાખ કરતાં વધુ ખેત મજદૂરો ખેતી ઉપર નભી રહ્યા છે એને વધારાના 100 દિવસ મનરેગા નીચે રોજગાર આપવામાં આવે. ખેડૂતની જે વાતો છે આ મુદ્દાઓને લઈને પણ અમે વિસ્તૃત રજૂઆત માનની રાજ્યપાલશ્રીને કરી છે. એ જ રીતે કોરોનાની ક્રાઇસિસમાં જે સૌથી વધુ જો કોઈ પીડાઈ રહ્યો હોય તો એ નિમ્ન મધ્યમ વર્ગ છે. નથી કોઈને કહી શકતો, નથી સહી શકતો, નથી હાથ લંબાવી શકતો. ઘરમાં કરિયાણું ખૂટ્યું છે, દુકાને ઉધાર દેતા નથી, નોકરી ધંધા છીનવાઈ ગયા છે, ખિસ્સામાં રૂપિયા નથી, ચૂલે તાવડી ટેકો લઈ ગઈ છે, બહાર નીકળે તો પોલીસ મારે છે, ઘરમાં ભૂખ સતાવે. આ ગંભીર કટોકટીની સ્થિતિમાં આ નિમ્ન મધ્યમ વર્ગ એને સરકારે પડખું આપવું પડશે, સરકારે એને સહાય આપવી પડશે. ત્વરિત આવા બધા જ પરિવારોને 10,000 રૂપિયાની રોકડ સહાય કરવામાં આવે. 6 મહિના સુધી 7,500 રૂપિયા એના ખાતામાં નાખવામાં આવે. સરકાર એને સહાય તો નથી આપતી, પણ કોરોનાની ક્રાઇસિસમાં જે વધા ઘટ્યા નાણાં એના ખીચામાં છે એને જૂટવવાનો પણ પ્રયાસ કરશે.
અમે માનનીય રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે દરેક પરિવાર એના ઘર વપરાશની વીજળી, પાણી અને સ્થાનિક કરવેરામાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે। અમે સરકારને વિનંતી કરી કે આજ કોરોનાની ક્રાઇસિસમાં ગુજરાતનું ભવિષ્ય એવા બાળકો જે માની કોખ ફૂંદી રહ્યા છે એને સરકારી શિક્ષણની જે વ્યવસ્થા છે, ખાનગી શિક્ષણની જે વ્યવસ્થા છે એ 15મી માર્ચથી પ્રારંભ થશે અને હજુ પણ આ લાંબી લડાઈમાં શાળાઓ ક્યારે ખુલશે એમાં અનિશ્ચિતતા વ્યાપી રહી છે। ત્યારે એક તરફ લોકોના ખિસ્સા ખાલી છે અને બીજી તરફ જે ખાનગી શાળાઓ છે એ વાલીઓને સત્રની ફી ભરવા માટે દબાણ કરી છે। માનનીય ગવર્નરશ્રીને વિનંતી કરી કે સરકાર હજુ સહાય તો નથી પહોંચાડી છે, પણ મારું ગુજરાતનું ભવિષ્ય એવું બાળક છે એનું ભવિષ્ય ન રોળાઈ જાય એની સરકાર ચિંતા કરે। આવા તમામ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છે એને સરકારી અને ખાનગી શાળા કોલેજોની સંપૂર્ણ સત્ર ફી માફ કરવા। ઘણી બધી વાતો છે, આ વાતોને લઈ અમે ભૂતકાળમાં પણ વારંવાર સરકારને લાગણી પહોંચાડવાનું કામ કર્યું, સરકારને ઢંઢોળવાનું કામ કર્યું, પણ લોકોની સમસ્યા પ્રત્યે સૂતા રહેવાનો ઢોંગ કરનારી સરકાર પોતાના રાજકીય ઇરાદાઓને પાર પાડવા માટે કોરોનાના કપરા કાળમાં પણ સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને વિપક્ષના માથાઓ તો વધેરશે। મને ગુજરાતની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં જ્યારે મિની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થશે, 9 જેટલી ખાલી સીટો ઉપર જંગ લડાશે, તો ગુજરાતના ગામડા, ગુજરાતનો ગરીબ, ગુજરાતનો ખેડૂત એ કમળને કચડવા સંકલ્પિત છે। કોંગ્રેસ વિધાનસભા પક્ષ આવતા દિવસોમાં વધુ મજબૂત થશે, મજબૂતાઈથી લડશે અને ભાજપ ભલે રાજ્યસભાની એક ચૂંટણી જીતવા માટે થઈને એક સીટ બચાવી પાડવા માટે થઈને સરકારી તંત્રનો દુરુપયોગ કરે, કોંગ્રેસ પક્ષ પીઠ નહીં દેખાડે। કોંગ્રેસ પક્ષનો દરેક ધારાસભ્ય આ કોરોનાની ક્રાઇસિસમાં સેવા પરમો ધર્મના સંકલ્પ સાથે લોકોની પડખે ઊભો રહેશે, એને સાંભળશે, એને સમજશે અને જ્યાં હશે ત્યાં મોરચેથી લોકોની સમસ્યાઓને લઈ અને આંદોલનને અવાજ આપે। પરેશભાઈ, જે રીતે ધારાસભ્યોએ રાજીનામું આપેલું છે, 2 ધારાસભ્યો, સભ્ય સંખ્યા પ્રમાણે તમને હવે લાગે છે કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે બીજી બેઠક માટે? કોંગ્રેસ ખાલી પાર્ટી નથી, કોંગ્રેસ એક વિચારધારા છે ને વિચાર એ આઝાદીનો વિચાર। કોંગ્રેસ એ માત્ર પાર્ટી નથી, કોંગ્રેસ એક આંદોલન છે અને એ અધિકારનું આંદોલન છે। ભાજપના મિત્રો એક સીટ પચાવી પાડવા માટે થઈને કોરોનાની ક્રાઇસિસમાં પણ સરકારી તંત્રનો દુરુપયોગ કરી માથાઓ વધેરવામાં સફળ થયા છે, પણ આજે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષના જે ધારાસભ્યો અમે છીએ આજે બધાએ સ્વૈચ્છિક સંકલ્પ કર્યો છે આ કમળને કચડી અને કોરોનાની ક્રાઇસિસમાં લોકોને ભગવાન ભરોસે છોડનારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવાનો સંકલ્પ। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 19 તારીખે મતદાન થશે, ત્યારે જે અંકગણિત છે એ અંકગણિત મુજબ જાણીતા અને અજાણ્યા સોર્સો એ સત્ય, નીતિ અને ધર્મની પડખે ઊભા રહેશે અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો ચૂંટાશે। રાજ્યપાલને આ બધી રજૂઆત કરી છે, રાજ્યપાલે શું કર્યું? આ શાળાની ફી માફ કરવામાં મદદ કરશે કે આ જે જમણવાળી આપણે વાત કરી રહી છે સરકાર, એમાં મદદ કરશે? શું કરશે રાજ્યપાલ? માનનીય રાજ્યપાલશ્રીને જે અમે વિસ્તૃત રજૂઆત કરી એમાં હેલ્થ ક્રાઇસિસને લઈને પણ ભૂતકાળમાં કરેલી રજૂઆતો, આજની સ્થિતિ અને આવતીકાલને સુધારવા માટે એક વિસ્તૃત રચનાત્મક વિપક્ષ તરીકે અમે રજૂઆતો કરી અને એમાં ક્યાંય સરકાર ટ્રેકિંગ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની અંદર ઊણી ઉતરી અને પરિણામે ગુજરાતના લોકોએ સૌથી વધુ ભોગવવું પડ્યું। ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ વધ્યું, ગુજરાતનો મૃત્યુદર એ સમગ્ર ભારતમાં સર્વોચ્ચ બન્યો અને એમાંય આ અમદાવાદ એ કોરોનાના મૃત્યુદર અંગે એપી સેન્ટર બન્યું છે। સરકારી અસ્પતાલો જે અમદાવાદની છે એ કોરોનાનું કબ્રસ્તાન બન્યું।
સરકારી અસ્પતાલમાં જતા સામાન્ય માણસ ડરી રહ્યો છે અને કોરોના વોરિયર તરીકે જેને 1000 સલામ કરીએ એવા ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ પણ આજે થરથર કાપી રહ્યો છે. આવી ગંભીર કટોકટીની સ્થિતિમાં સરકારે કોઈને એક માસ્ક મફતમાં પહોંચાડ્યો નથી, કોઈને સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવ્યું નથી અને જે કોરોના વોરિયર્સ છે એ પણ જીવના જોખમે લડાઈ લડી રહ્યા છે. સરકારે ફાળવેલી પીપીઈ કીટ એ પહેરવા જતાં ફાટી જાય છે. માસ્કની અંદર પણ ક્યાંય કરપ્શન કરવાના સરકારી પેતરા થાય છે અને ધમણના નામે મિત્રને માલ કમાવવા લગભગ 500 કરતાં વધુ લોકો ક્યાંય ધમણનો ભોગ તો નથી બન્યા ને એ સવાલ થાય. સરકાર આવતા દિવસોમાં માંગેલા આંકડા ઉપલબ્ધ કરાવે એવી અપેક્ષા રાખીએ છીએ અને ગઈકાલની ભૂલોમાંથી આવતીકાલના ગુજરાતને સલામત બનાવવા માટે પીએચસી, સીએચસી અને તાલુકા કક્ષાએ ટ્રેકિંગ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુયોગ્ય વ્યવસ્થાઓ પ્રાપ્ત થાય, ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ પૂરાય અને તાલુકા સ્તરે જે માણસ કોરોના ફોબિયાથી ભયભીત છે, આવતા દિવસોમાં વરસાદ આવશે, ઋતુને કારણે ઉધરસ, તાવ કે ખાંસી જો થશે તો માણસ એની સારવાર, એની ચકાસણી માટે જશે ક્યાં અને ક્યાંય કોરોનાના સંક્રમણથી નહીં મરે, એનાથી વધુ લોકો કોરોનાના ભયથી મરે, કોરોનાના કારણે ઊભી થયેલી સ્થિતિમાં ભૂખથી મરે એવી ગંભીર કટોકટીની સ્થિતિમાં માનનીય ગવર્નર શ્રી સરકારના કાન આંબળે, સરકારને દબાણ કરી અને લોકોની સ્વાસ્થ્યની સલામતી માટે, લોકોના જીવનની સલામતી માટે સત્વરે પગલાં ભરાવે એવી અમે વિનંતી. દર વખતે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની પ્રજા એ વિપક્ષને મજબૂત તરીકે ચૂંટી અને મોકલે છે, પરંતુ વિપક્ષ પોતાના ધારાસભ્યો સાચવી નથી શકતું. દર વખતે સભ્ય સંખ્યા બળ તેમનું ઘટતું જાય છે. કેમ આવા પ્રકારનું થાય છે અને કોંગ્રેસમાં કેમ વારંવાર આવું થાય છે? સદનસીબે ગુજરાતની જનતા અહીંયા 2 પક્ષની રાજનીતિ છે અને 2 ગુજરાતીઓએ આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું હતું. આજ ફરી પાછા 2 ગુજરાતીઓ ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે ને એનો સીધો જ ભોગ ક્યાંય ને ક્યાંય વિપક્ષના ધારાસભ્યોએ બન્યો. પરેશભાઈ, હમણાં સંકેત આપ્યા છે કે ટેક્સમાં વધારો થશે, પેટ્રોલ ડીઝલના ભાવમાં જે પણ ટેક્સ લેવામાં આવે છે ટેક્સમાં વધારો થઈ શકે છે અને જે સરકારે જે અત્યારે જે ખર્ચ કર્યો કોરોનાના સમયની અંદર એના કારણે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે આ પેટ્રોલ ડીઝલમાં જે ટેક્સ છે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું છે તેવું તેમનું કહેવું છે અને એમાં એવો વધારો કરશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા લોકો માટે લોકો વતી ચૂંટાયેલી સરકાર જેને બહુમતી આપે એ નેતૃત્વ પૂરું પાડે અને જે લઘુમતી છે એ લોકોની સમસ્યાઓને સાંભળી, સમજી અને સરકાર સુધી પહોંચાડવાનું વિપક્ષ તરીકે માધ્યમ બનશે. આ વૈશ્વિક પડકારની સામે લોકોએ સરકારની અપીલને સમર્થન કર્યું, સરકારી તંત્રને સહયોગ કર્યો, સરકારી સૂચનાઓનું પાલન કર્યું અને શારીરિક, માનસિક, આર્થિક યાતનાઓ વેઠા પછી પણ કોરોનાના સંક્રમણને ખાળવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રોજ પ્રજાની લોહી પરસેવાની કમાણીમાંથી ટેક્સ રૂપે લૂંટાતી આવતી રકમ એ ક્યાંય મેળાઓમાં, ઉત્સવોમાં અને જાહેરાતોમાં વેડફાતી ગઈ. આજ એવો સમય છે કે પ્રજાનો પૈસો એ પ્રજાના પાછળ ખર્ચાય એના માટે સરકારે ગંભીરતાથી વિચારવું પડશે. અમે કીધું છે કે જ્યારે જ્યારે આપદા આવે ત્યારે સરકારી તિજોરીઓએ લોકો માટે એના દરવાજા ખોલવા જોઈએ. સરકાર દરવાજા ખોલવાના બદલે લોકોના કરના નામે ખિસ્સા કાપવાના ક્યાંય ને ક્યાંય પેતરા કરી રહી છે. આજ સામાન્ય માણસ 2 ટાણું એને ભોજન પ્રાપ્ત નથી થતું અને બીજી તરફ સરકારને એના કર વસૂલાતની ચિંતા છે. લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને સરકાર મોંઘવારી વધારવા માટે, પોતાની તિજોરી ભરવા માટે થઈને પ્રયાસ કરી રહી એ નિંદનીય બાબત છે. અમે આજ રજૂઆતમાં આ જ મુદ્દાઓને લઈને ગયા હતા. મોંઘવારીને નાથવામાં આવે, નફાખોરી ઉપર લગામ લગાડવામાં આવે, નાના માણસોને જે સ્થાનિક કરવેરા છે, વીજળી પાણીના બિલ છે, બાળકોના શિક્ષણની સત્ર ફી છે, આ બધી જ વ્યવસ્થા ક્યાંય ને ક્યાંય સરકારી તિજોરી ખુલશે. સરકાર
લોકોની પડખે ઊભી રહેશે તો જ લોકો જીવી શકે એમ છે. પણ સરકાર દેવાના બદલે આ કોરોનાના કપરા કાળમાં પણ કર વસૂલવાની જે મેલી મુરાદ છે એ આવતા દિવસોમાં ગુજરાતને પાછળ ધકેલશે. ગુજરાતની અંદર કેટલાય લોકો જે જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે એણે અકાળે પોતાના જીવન પથને ટૂંકાવવો પડશે. તો એના માટે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુનેગાર છે. પરેશભાઈ, બાકીના દિવસો 19 તારીખે મતદાન છે. બાકીના દિવસો માટે કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવા માટે કોઈ બહાર લઈ જવાના છો? કાંઈ એવી કોઈ ઘટનાક્રમ? કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો કોરોનાની કપરા કાળની વચ્ચે લોકોને સાચવવા, લોકોના સુખ દુઃખમાં સાથે ઊભા રહેવાનો સ્વૈચ્છિક સંકલ્પ કર્યો છે. અને કોરોના ક્રાઇસિસ શરૂ થઈથી આજ પર્યંત અમારા બધાય ધારાસભ્યોએ મળી અને ક્યાંય માસ્ક વિતરણ, સેનિટાઈઝરનું વિતરણ, રાશનની કીટ અને ભૂખ્યાને ભોજન સહિત જે સેવા યજ્ઞ આગળ ધપાયો હતો, આજ પણ મિત્રો અડીખમ લોકોની વચ્ચે ઊભા છે. એની તકલીફોમાં લોકોની સાથે ખંભો મેળવી રહ્યા છે. લોકો ડરે નહીં, લોકો વિશ્વાસ સાથે આ કોરોનાની સામે લડે એના માટે કોંગ્રેસ પક્ષનો ચૂંટાયેલો પ્રતિનિધિ આવતા દિવસોમાં પણ જનતાની જોડે રહેશે. પરેશભાઈ, આ છેલ્લો સવાલ છે કે કોંગ્રેસ 2 સીટો જેટલી શહેરી નથી તો રાજ્યસભામાં કોણ જશે? શક્તિસિંહ જશે કે ભરતસિંહ જશે? રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના બંને માન્ય ઉમેદવારો ચૂંટાઈને જશે એવો કોંગ્રેસ પક્ષના બધા જ ધારાસભ્યો અને વિધાનસભા પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે. ભાજપમાંથી ક્રોસ વોટિંગ થશે એવું લાગે? કોંગ્રેસ પાસે અને સાથી દળો જે સમર્થકો છે, જે શુભેચ્છકો છે, એમના વિશ્વાસે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ એ બંને ઉમેદવારોને ચૂંટીને રાજ્યસભામાં મોકલશે.